દ્વારકા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર કરાયું છે અને જેના માટે જરૂરિયાત પાણીની વ્યવસ્થા કરતી ગુજરાત સરકાર. જિલ્લો કે જે ખેતી પ્રધાન વિસ્તાર છે, અહીંના 70% જેટલા લોકો ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ દ્વારકા જિલ્લામાં સિંચાઈ માટેની ઓછી વ્યવસ્થા હોય અહીંના ખેડૂતો દર વર્ષે ફક્ત ચોમાસું પાક જ લેતા હોય છે. દ્વારકા જિલ્લાના ધરતીપુત્રો શિયાળુ પાકનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે ખાસ કરીને ચણા, જીરું, ધાણા અને ઘઉંની જંગી વાવેતર થયું છે. દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકામાં મળીને કુલ 1,25,296 હેક્ટર એટલે કે જિલ્લાની ખેતી લાયક જમીનમાં 50.86% વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ભાણવડ તાલુકામાં 4,270 હેક્ટર વાવેતર થયું છે, તો ખંભાળિયા તાલુકામાં 58,378 હેક્ટર, કલ્યાણપુર તાલુકામાં 60,773 હેક્ટર અને દ્વારકા તાલુકામાં 1,875 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ ચણા અને જીરુંનું વાવેતર કરી રહ્યા છે, જે દ્વારકા જિલ્લા ધરતીપુત્રો માટે ખૂબ જ સારી બાબત કહેવાય. ત્યારે હાલ ભરતભાઈ, દેવાનંદભાઈ, ભીખાભાઈ, ધવલભાઈ સહિતના ખેડૂતો કે જેને શિયાળુ પાક માટે અતિ મહત્વનું પિયતની વ્યવસ્થા સરકાર દ્વારા કેનાલ દ્વારા પાણી આપતા રવિ પાકથી સારું વળતર મળી રહે તેવી આશા સાથે શિયાળુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. હાલ ખેડૂતો સારા પાકની આશાએ ઉત્સાહપૂર્વક મહેનત કરી રહ્યા છે અને સરકાર અને તંત્રના આભાર વ્યક્ત કરી રહ્યા છે. હાલ જે સરકાર દ્વારા અને ખંભાળિયાની નહેરોમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેના દ્વારા રવિ પાકમાં હાલ પાણી છોડવાને કારણે રવિ પાકને ઘણો ફાયદો થશે અને સરકાર દ્વારા સારું ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. કેનાલમાં પાણી છોડવાને કારણે જ્યારે ખેડૂતોને તાતી જરૂર હતી ત્યારે આ પાણી દ્વારા અમને પાક સારો મળશે અને અમને તેના ભાવ પણ બમણા મળશે. તેથી સરકારનો અમે આભાર